हेलो फ्रेंड्स, હવે ધોરણ 10 માં ભણતા છે યુનિટ 4 સુધી પહોંચ્યા છીએ। અપેક્ષા રાખો કે બધા જ વિદ્યાર્થીઓ બધા જ વિડિયો શાંતિથી કાનમાં ઇયરફોન લગાવી અને સાંભળતા હશો, સમજતા હશો। નહીં ગમતું હોય, ગમતું હોય, પરિસ્થિતિ એવી છે એટલે જે વર્ગખંડમાં આપણને આનંદ આવે એવો આમાં આવે ના પણ આવે, છતાં પણ આપણે બંધાયેલા છીએ, આમાં કર્યા વગર કંઈ છૂટવું છે નહીં। દરેક વિદ્યાર્થી જે બને એમ 10મા ધોરણમાં ખાસ કે બોર્ડની પરીક્ષા આવવાની જ છે, આપણે આપવાની છે, એમાં પાસ થવાનું છે, સારા માર્ક્સ લાવવાના છે। એ ગણતરીથી પરિસ્થિતિ બગડી છે કોરોનાને કારણે, એટલે આ ઓનલાઈન આપણે આપણું ભણવું પડે છે। સમજીએ કે મોબાઈલ જેવા નાના યુનિટમાં આપણને ગમે ઓછું જોવામાં પણ તકલીફ પડે, છતાં કંઈ બીજો વિકલ્પ એ નહીં એના સિવાય કદાચ કોઈ કોમ્પ્યુટર કરે હોય, લેપટોપ હોય, એમાં જોતા હશો, કદાચ થોડું ગમે, છતાં પણ આપણે જેવી પરિસ્થિતિ છે એમાંથી ભણવાનું છે। હવે જે યુનિટ 1 to 4 જેથી 4 યુનિટ છે, આપણે એક્સરસાઇઝો ચલાવી છે, એનું એક એસાઇનમેન્ટ તમને 1-2 દિવસમાં ઓનલાઈન મૂકવામાં આવશે। 1 થી 4 યુનિટનું એસાઇનમેન્ટ ઓનલાઈન તમને મૂકવામાં આવશે। એ એસાઇનમેન્ટ તમારે વાંચવાનું, એના સવાલ જવાબ નોટમાં ચોપડામાં લખવાના છે કમ્પલસરી, અને એમાંથી એ એસાઇનમેન્ટ ઉપરથી જેમ 9માં આપણે પહેલી પરીક્ષાનું એસાઇનમેન્ટ આપ્યું હતું અને પછી પરીક્ષા આપણે પેપર આવતા હતા, બસ એ પદ્ધતિ અહીંયા આપણે અપનાવવાની છે કે એસાઇનમેન્ટ તમને આપવામાં આવશે। આમ તો 10મામાં ના હોય એસાઇનમેન્ટ, પણ આપણે ઓનલાઈન એ બધું કોરોનાની પરિસ્થિતિના કારણે એક એસાઇનમેન્ટ તૈયાર કર્યું છે દરેક વિષયનું। એ એસાઇનમેન્ટ દરેક વિષયનું તમને આપવામાં આવશે અને એ તમારે વાંચી અને તૈયાર કરવાનું, ને એ એસાઇનમેન્ટમાંથી પેપર નીકળશે। 50 માર્ક્સનું પેપર કાઢવાનું છે એમાંથી, પણ એ એસાઇનમેન્ટ જે આપેલું છે એમાંથી આવશે। હવે એ જે પેપર છે એ પહેલી પરીક્ષા તમારે માનવાની, જેમ ચાલુ હોત આપણે તો 9મા મહિનામાં પહેલી પરીક્ષા હોત, કાયદે બધું ચાલતું હતું, એ રીતે એવું સમજી અને પ્રથમ ટેસ્ટ જ આપણી છે એ 50 માર્કની, એ 1 ઓક્ટોબર પછી ગમે ત્યારે તમને સમય આપવામાં આવશે કે ભાઈ આ તારીખે અંગ્રેજીનું પેપર છે, આ તારીખે ગુજરાતી છે, આ તારીખે વિજ્ઞાન છે, એ સમય બધું તમને આપવામાં આવશે। એટલે પરીક્ષા પહેલી ટેસ્ટ છે। હવે ભવિષ્યમાં પણ કદાચ ક્યાંય માર્ક ઉમેરવાના થાય, કે આપણે 30 માર્ક હોય છે તમારે, અને કહેવામાં આવે કે ભાઈ એક પરીક્ષા લીધી આમાંથી મૂકવાના, એટલે અગત્યનું છે ટૂંકમાં કંઈક ખાલી પરીક્ષા લે છે આપણે, જેમ તમે આપણા યુનિટ ટેસ્ટના ચોપડા કેટલાક આપે છે, કેટલાક નથી આપતા અને લખીને, એ બધું એવું નહીં, કમ્પલસરી એસાઇનમેન્ટ તૈયાર કરજો, એને જે પેપર આવે પેપર એ ચોપડામાં લખી અહીંયા આપવાનું છે, એના માર્ક્સ તમને આપવામાં આવશે। બરાબર? એટલે ખૂબ ગંભીરતાથી દરેક વિદ્યાર્થી જે કદાચ કોઈના જોડે મોબાઈલની કેવી સગવડ ના હોય એવા હશે કેટલાક, તો એમને પણ મદદરૂપ થજો તમે, અને પેપર આપજો, એસાઇનમેન્ટ હોય એસાઇનમેન્ટ પણ આપજો એને, હવે તો પ્રિન્ટ કઢાવજો એવું હોય તો, અને પછી એને તૈયાર કરી અને જ્યારે પેપર આવે ત્યારે સારું એવું લખજો। એટલે 1 થી 4 યુનિટનું આપણે લીધા છે, અને પોએમ 2 પહેલી અને બીજી, એટલે 4 યુનિટ અને 2 પોએમ, એટલું એસાઇનમેન્ટ તમને આપવામાં આવશે, અને એના ઉપરથી જે પેપર એ તમારે લખવાનું છે। બધા મિત્રો મજામાં છો? હવે રૂબરૂ બધા નથી એટલે કંઈ અમને ઓછો જે પહેલાં આનંદ આવે એવું તો આવે નહીં। અહીંયા હોય ક્લાસમાં તમે રૂબરૂ કંઈક દિવ્ય છે કે આ છે કે બધાને બોલાવીએ અને કંઈક
સીધા બેઠા હોય તો એને કહીએ કે આમ સીધા બેસો, ના બેઠા હોય આમ મજા આવે ટેકનમાં. હવે કે એટલો આનંદ આવતો નથી, છતાં પણ હવે કરવું પડે એટલે કરીએ છીએ. કારણ કે તમારે 10મું ધોરણ છે એટલે સ્વાભાવિક છે કે ગંભીરતાથી આપણે ભણવું પડે. હવે આપણે ગઈ વખતે ગયા વિડીયોમાં આપણે યુનિટ 4 માં એની શરૂઆત કરી હતી. એ વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત ભગવાને જે સર્જન કર્યું છે માતાનું, મમ્મીનું, મધરનું, એના વિશે આપણે પોએમ પણ સુંદર હતી, એ મેં કદાચ ગાઈ હતી. ઠીક છે, મારો કદાચ રાગ સારો ના હોય અને એટલો બધો અનુભવ નથી એમને ગાવાનો એટલે ના હોય, છતાં એકાદ લીટી ગઈ અને આપણે એની શરૂઆત કરીએ. મીઠા મધુને મીઠા મેહુલા રે લો, એથી મીઠી તે મોરી માત રે, જનની જોડ સખી નહીં જડે લો, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી લો, જગથી જુદેરી એની જાત રે, જનની ની જોડ સખી નહીં જડે લો. એટલે અહીંયા દામોદર કુશાલદાસ બોટાદકર એમને આ માતા વિશે જે કાવ્ય લખ્યું છે ગુજરાતીમાં, એ દરેક વસ્તુ એમાંથી દરેક માતાને કેટલું મોટી પોએમ છે અને કેવી સરખામણી કરી છે માતાની એ આપણે જોઈએ છીએ. એટલે હવે એ પહેલાં પણ આપણે માતાના જે ગુણો છે, ક્વોલિટીઝ, એ 10 કે 12 ગુણો જે એ પણ જે પ્રી ટાસ્કમાં આપે છે એ જોયા હતા. હવે આજે આપણે આની શરૂઆત કરીએ. એટલે પાન નંબર 41 ઉપર પાર્ટ 1 યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન. The good Lord was extremely busy that day. Good Lord, ભગવાન, good Lord એટલે ભગવાન, was extremely busy. હવે જે ટાઇટલ છે આપણું વન્ડરફુલ ક્રિએશન, ભગવાને જ્યારે આ માતાને મમ્મીને બનાવતા હશે, બધા બનાવતા હશે, તમને કે મને પુરુષો કે સ્ત્રીઓ કે પ્રાણીઓ બનાવતા હશે ભગવાન, એ વખતે એ જ્યારે માતાનું સર્જન કરતા હતા ભગવાન, એ વખતની વાત અહીંયા આપણને કહે છે કે જે ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી, અને ભગવાન વ્યસ્ત હતા આ માતાનું જ્યારે સર્જન કરતા હતા ને ત્યારે અહીંયા લેખક કહે છે એટલા બીજી હતા, એક્સ્ટ્રીમલી બિઝી. એક્સ્ટ્રીમલી બિઝી એટલે કંઈ આપણે નવરાત ના પડીએ, કામ ચાલુ ને ચાલુ રહે ને, અને એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે, એ દિવસોમાં. કયા દિવસો? કે જ્યારે ભગવાન માતા બનાવતા હતા, મધરનું સર્જન કરતા હતા. He was into his 6th day of overtime. જો ભગવાનને પણ કઈ સહેલાઈથી માતા બની ગઈ હોય એવું નથી બન્યું, કે જે he was into 6th day of overtime. હવે ઓવરટાઈમ કોને કહેવાય? તો જે સમય નક્કી કર્યો હોય કામનો, અને એક સમય પૂરો થાય એના પછી આપણે જે કંઈ કામ કરીએ, ધારો કે આપણે 7:30 થી 12:30 સ્કૂલ છે, અને એ સમય 12:30 પછી તમને 2 કલાક કે કલાક કે બેસાડવામાં આવે, એ જે વધારાનો સમય છે ને ઓવરટાઈમ કહેવાય. જે નોકરી કરતા હોય એમણે પણ જે 8 થી 8 નો સમય હોય અને એના ઉપર કંઈક બીજા 1 કલાક રાખે, એ ઓવરટાઈમ કહેવાય. ભગવાન અહીંયા ઓવરટાઈમ કરતા હતા, અને 6થો દિવસ છે, એનો મતલબ કે 6 દિવસ તો ભગવાનને આ માતાનું સર્જન કરવા થયા છે. એટલે એક જ દિવસમાં કદાચ આપણે પરીક્ષામાં તમારે જો આ પાઠ કેમ ધ્યાનથી જોવાના, કે ટ્રુ ફોલ્સ પૂછાય છે 4 માર્ક્સમાં, કે વિધાન આપેલું હોય સ્ટેટમેન્ટ, અને એમને જે ટ્રુ છે કે ફોલ્સ છે એ આપણે ફક્ત ટ્રુ અને ફોલ્સ જ લખવાના છે.
એટલે આવા જે પાઠ આપણે બરાબર ધ્યાનથી આપણે જોતા હોય તો અહીંયા આપ્યું હોય આપણને કે ધ ગોડ વોઝ ઇનટુ વન ડે ઓફ ઓવર ટાઈમ. એક દિવસ ભગવાને ઓવર ટાઈમ કર્યો તો એ ફોલ્સ આવે. અહીંયા 6 ડેઝ આપ્યું હોય તો ટ્રુ આવે. એટલે અહીંયા આપણે પાઠ વાંચ્યું હોય વારંવાર વાંચવાના. 1 થી 4 યુનિટ છે. જ્યારે આ પરીક્ષા તમારે આપણે પેપર લઈએ પહેલું ત્યાં સુધીમાં 2 થી 3 વાર વાંચી જવાના એક ધ્યાનથી. કંટાળો આવે તો મૂકી દેવાનો. પછી પાછો જ્યારે બોર્ડમાં હોય ત્યારે એને વાંચવાનું. એટલે કે જે છઠ્ઠો દિવસ છે માતાને બનાવવાનો ઓવર ટાઈમ કરી રહ્યા છે ભગવાન. when he was working with full concentration ये है भगवान. अरे भगवान જ્યારે he was working કામ કરી રહ્યા હતા. હવે કામ પણ કેવી રીતે જો ભગવાન કરતા હતા ભગવાન અને જોઈને આપણે પણ શીખવાનું છે ભગવાન જો કેવી રીતે ફૂલ કોન્સન્ટ્રેશન એક ધ્યાનથી કામ કરતા હતા. કોઈ પણ કામ કરો કે પછી ગણિતના દાખલા ગણો કે વિજ્ઞાન ગણો અંગ્રેજી ગણો કે ગુજરાતી એક ધ્યાનથી કરો તો હવે અને આપણને ખબર છે કે ભાઈ વિવેકાનંદ જે વાંચતા જ્યારે ત્યારે એક વખત વાંચીને એમને બધું યાદ રહી ગયું. એમના કંઈ યુવાનું નહોતું પણ એ એક ધ્યાનથી વાંચતા. એક ધ્યાનથી કોઈ પણ વસ્તુ તમે કરો તો તમને યાદ રહી જાય. એટલે when he was working with full concentration ખૂબ એક ધ્યાનથી કામમાં મગ્ન હતા ભગવાન માતાનું સર્જન કરવા માટે. an angel appeared and commented. એન્જલ એટલે દેવદૂત. તો ભગવાન છે એટલે એમના દૂત હોય એટલે દેવદૂતો કહેવાય, નોકર કહેવાય ને આપણે હોય તો આપણે સર્વન્ટ કહીએ. અને અહીંયા એમનું દેવદૂત કે જે આ બધું બીજું કામ ભગવાન સોંપે એને સંભાળે કે જે એન્જલ અપિયર આવી પહોંચે. અપિયર એટલે દેખાવું. અહીંયા એન્ડ કોમેન્ટ. આ ભગવાન જ્યારે એક ધ્યાનથી માતાનું સર્જન કરતા હતા છઠ્ઠા દિવસનો ઓવર ટાઈમ છે એ વખતે આ દેવદૂત આવ્યો અને કોમેન્ટેડ અને કહે છે. કોમેન્ટ એટલે ટીકા કરવી. અહીંયા કંઈક કહે આપણને કોઈ ટપકો આપે કે કોમેન્ટેડ કહેવાય તે એ કોમેન્ટ કરે. શું કહે છે? એન્જલ શું બોલે છે? યુ આર taking so much care for creating this creature. એન્જલ ને ખબર છે ક્રિએચર એટલે પ્રાણી. ક્રિએચર એટલે પ્રાણી. હવે પ્રાણીમાં મનુષ્ય, પુરુષ, સ્ત્રી, પશુ, પક્ષી, પ્રકૃતિ, જીવ જંતુ બધું જ આવે. બધું એને ક્રિએચર કહેવાય. અને મનુષ્ય પ્રાણી છે, નથી કે સામાજિક પ્રાણી છે. એટલે આને ખબર છે કે ભગવાન આ બધું બનાવી રહ્યા છે. ટીકા કરે યુ આર ટેકિંગ સો મચ કેર કે હે ભગવાન તમે એટલી બધી કાળજી લઈ રહ્યા છો, આટલા બધા રોવાઈ ગયા છો ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. આ સર્જનમાં અત્યાર સુધી તમે કેટલાય બધા સર્જનો કર્યા કે જીવજંતુ બનાવ્યા કે બીજા પશુઓ પક્ષી બધું બનાવ્યું પણ કે છે એટલામાં કંઈ આટલું બધું એક ધ્યાનથી તમે કંઈ કામ કર્યું નથી. તો આજે કે છે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. આ પ્રાણીનું સર્જન કરવા માટે તમે આટલું બધું કે છે ધ્યાન રાખી રહ્યા છો. આવી દેવદૂતે એન્જલે આવીને ભગવાનને કોમેન્ટ કરી. That is true, said the Lord. કેવો સરસ શબ્દ છે લોર્ડ. લોર્ડ કૃષ્ણ, લોર્ડ સ્વામિનારાયણ, લોર્ડ બુદ્ધ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન બુદ્ધ. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. ભગવાન શું કહે છે? ધેટ ઇઝ ટ્રુ, સાચી વાત છે તારી. કોઈ આપણને કંઈક કરતા હોય ને કંઈક કે ઠીક છે તારી વાત સાચી છે, કંઈ ઉતારી ના પડે એને કે ચાલ ચાલ ખબર પડે ને એને મગજ બગાડવા આવી ગયા છો. એ ધેટ ઇઝ ટ્રુ, સેડ ધ લોર્ડ. ભગવાન કહે છે સાચી વાત છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? કે છે દેવદૂતને ભગવાન કહે છે કે હે દેવદૂત, ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? આજે હું પ્રાણીનું સર્જન કરી રહ્યો છું એને ડિટેલ્સ તારે માહિતી જોઈએ છે? માહિતી તારે જોઈએ છે શું કરું છું? What are they? The angel was curious. Curious આતુર બને પણ કે છે what are they? શું આ
છે મને કહો, બતાડ દો. કેવી માહિતી છે? આને પણ રસ પડ્યો એટલે ભગવાને કહ્યું કે તારી માહિતી જોઈએ છે આ? એને પણ રસ પડ્યો કે વટાડ દે. હવે જો ભગવાન કહે છે કે માતાનું સર્જન કરે છે ને એ માહિતી આ એન્જલને ભગવાન આપી રહ્યા છે. All her parts should be movable and repressible too. ખ્યાલ આવે છે? All her parts એટલે અંગ. ભગવાને આપણને બનાવ્યા છે, આપણામાં બધા અંગો છે. બધા અંગો કેવા છે કે all her parts, her એટલે અહીંયા માતા, માતાને બનાવી રહ્યા છે સ્પેશિયલ, કે જે એના બધા જ અંગો છે should be કેવા હોવા જોઈએ? should be movable and repressible too. મૂવેબલ એટલે હલનચલન કરી શકે. અંગો છે આપણા, તમે જો બધા આંગળીઓ છે હલનચલન કરી શકે, હાથ હલનચલન કરી શકે, મોઢું હલનચલન કરી શકે, જીભ, આંખ. ભગવાને જે અંગ બનાવ્યા છે એ બધા કે છે મૂવેબલ છે, હલનચલન કરી શકે છે. અને બીજું એન્ડ રિપ્લેસેબલ, રિપ્લેસ બદલવું, ચેન્જ કરવું, રિપ્લેસેબલ ટુ, TWO અને એ બદલી પણ શકાય છે. ભગવાને આપણને જે અંગો આપ્યા છે એટલે જુઓ અત્યારે પણ કે જે કંઈ આંખ બદલવી છે તો બદલી શકીએ, દાંત બદલવા છે બદલી શકીએ, હાથ બદલવા, બધું બદલી શકાય છે. કૃત્રિમ લગાવી, આર્ટિફિશિયલ લગાવીએ કે ગમે તે લગાવીએ, હાર્ટ પણ બદલી શકાય છે. બીજાનું હાર્ટ આપણામાં લગાવી દે ડોક્ટરો અને એનાથી પણ ચાલે છે. એટલે કે એના બધા જ ભાગ, all her parts should be movable and replaceable too. માહિતી આપે છે ભગવાન કે એવું બનાવવું છે કે બધા ભાગ એને હલનચલન કરી શકે અને કોઈ પાર્ટ બગડ્યો હોય તો એને બદલી પણ શકાય. એવું નહીં કે એક વખત નાખ્યો અને પછી પહેરી ગયો તો કાંઈ માટે પહેરી ગયો. આવું ભગવાન કહે છે. She has a leg that disappears when she stands up. અને કે છે એ માતામાં મારે એક વસ્તુ એવી મૂકવી છે, એનામાં એક સી હેઝ એ લેગ, એલએપી લેગ એટલે ખોળો. જ્યારે બેસીએ ને ત્યારે ખોળો બની જાય અને માતા ઊભી થાય ત્યારે ખોળો અદૃશ્ય થઈ જાય. માતા બેસે ને ત્યારે ખોળો બની જાય અને ઊભી થાય એટલે કે છે મારે એવું મૂકવું છે, સી હેઝ એ લેગ અને ખોળો મૂકવો છે that disappears when she stands up. અને જ્યારે ઊભી થાય ત્યારે ખોળો અદૃશ્ય થઈ જાય. આવું કહે છે મારે ભગવાન કહે છે મૂકવું છે. મૂક્યું છે ને પણ તો ભગવાન ચિંતા કરે છે. એટલે she has a leg that disappears, અદૃશ્ય થઈ જાય. when she stands up, જ્યારે ઊભી થાય ત્યારે ખોળો અદૃશ્ય થઈ જાય, બેસે ત્યારે ખોળો બની જાય. I have to endow her with keys that can cure everything from a broken leg to a broken heart. બીજું શું ભગવાને મૂક્યું છે? બધાને લગભગ કોમન આપ્યું છે, તમને મને બધાને. ભગવાન મોટા ભાગના અંગો બધા કોમન છે, પણ એમનામાં જે ક્વોલિટી મૂકી છે ને આમ કે જે એક્સ્ટ્રા જે આપણે દેખાય નહીં, નાક, કાન, આંખ બધા જે દેખાય છે આપણને, જે કોન્ક્રીટ થિંગ્સ છે એ બધી તો કોમન છે બધામાં. કે માતામાં હોય ને પિતામાં હોય ને બધા ભાઈમાં કે બહેનમાં કે બધામાં આપણને જોવા મળે કે દરેક પ્રાણીમાં આપણને વસ્તુ કોમન છે. પણ જે એક્સ્ટ્રેક્ટ થિંગ્સ છે કે જે ગુણો મૂક્યા છે એનામાં એ અલૌકિક છે. I have endowed her with a keys. એનામાં કે છે એક ચુંબન મૂક્યું છે ભગવાને, that can cure. અને એ ચુંબન એવું છે ક્યોર એટલે ઈલાજ કરી શકે છે એવરીથિંગ, દરેક વસ્તુ. ટૂંકમાં ભગવાને માતામાં એવા ગુણો મૂક્યા છે, એવો પ્રેમ મૂક્યો છે કે દરેક વસ્તુનો ઈલાજ કરી શકે. માતા એવી પ્રેમાળ છે કે છોકરું રડતું આવે કે હસતું આવે કે દુઃખમાં આવે કે ગમે તેમાં આવે તો એનો ઈલાજ એની પાસે હોય. એ માતાની પાસે જાય એટલે એને હાશ
કે જે કિસ કેન ક્યોર એવરીથિંગ. અને માટે કયો ઇલાજ કરે છે? ફ્રોમ એ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. કંઈ થયું હોય, પગે વાગ્યું હોય કે હાથે વાગ્યું હોય કે હાથ પગ તૂટી ગયો હોય તો એનો ઈલાજ કોણ કરે? માતા કરે. મમ્મી પાસે જઈએ એટલે પાટો બાંધે કે કંઈ કરે, દવા લગાવે. અને એ ડોક્ટર દવા લગાવે ને માતા જ્યારે દવા લગાવે બધામાં ફેર હોય એનો જ્યારે હાથ આપણે સ્પર્શ થાય ને એટલે એનો દુઃખ કે દર્દ વેદના હોય જતી રહે. અને બ્રોકન હાર્ટ. બ્રોકન હાર્ટ એટલે શું? દુખી. અમુક વસ્તુ તને અહીંયા હાથે વાગી હોય તો આપણને દેખાય એટલે વાગ્યું છે આપણને, પણ હૃદયમાં કસરકો પડ્યો હોય, આપણને કોઈ બોલ્યું હોય ને દુઃખ થયું હોય કે કંઈ આપણે મૂંઝાતા હોઈએ એને બ્રોકન હાર્ટ કહેવાય. એટલે કે એવી અંદરની તકલીફ હોય, માનસિક કે એવી આંતરિક તકલીફ હોય એનો પણ માતા ઈલાજ કરે છે એવું કહેવું છે એનું. એટલે જે બ્રોકન લેગ ફક્ત પગે પાટો બાંધી એટલું નહીં, પણ જો એને કંઈ બીજી તકલીફ હોય તો એ દુઃખમાંથી પણ ઉગારે છે. Moreover, she has to have 6 pair of hands. આ ઉપરાંત જો ભગવાને આ દેખાય નહીં આપણને, ભગવાને જે માતામાં ક્વોલિટીઝ મૂક્યા છે, જે ગુણો મૂક્યા છે એ આપણને બહાર દેખાતા નથી, છતાં પણ એનામાં છે એનો અનુભવ આપણને થાય છે કે જે moreover she has to have 6 pair of hands. પેર એટલે જોડી, pair of shoes, pair of eyes, pair of hands. દરેકને પેર એટલે જોડી કે ભાઈ ચપ્પલની જોડી હોય કે હાથની જોડી, આપણને એક એક પેર આપી છે બધાને. ભગવાને જે માતા છે આપણી મમ્મી છે એને 6 પેર આપી છે, 6 જોડી હાથ. હવે કે હવે 6 જોડી હાથ હતા દે તો બધું કેવું લાગે આમ, જેમ પેલા રાવણને 10 માથા આપણે બતાવે છે એવું 6 જોડી હાથ હોય કેવું બધા ચિત્રમાં પેલા માતાજી હોય એમને બધા 4 કે આપણે હાથ હોય છે એવું. એટલે કે છે moreover she has to, હોવા જોઈએ એને, have to ફરજ પાડે છે. she has to have 6 pair of hands. એને 6 હાથ હોવા જોઈએ. બધાને ભલે 2 હોય, એક એક જોડ આપી છે, પણ અહીંયા તો 6 પેર, 6 જોડ હાથ, એટલે 6 તો 12 હાથ. એ છે માતામાં 12 હાથ મૂક્યા છે ભગવાને. એનો મતલબ એમ કે 2 હાથ છે એ માતાના, આપણા 2 હાથ છે 2 હાથ જેટલું કામ કરે છે, પણ જે મમ્મીના જે 2 હાથ છે એ કે છે 12 હાથ જેટલું, 6 પેર, 6 જોડી હાથ જેટલું કામ કરે છે એવું ભગવાનનું કહેવું છે. Moreover, she has to have 6 pairs of hands. અને એના માટે છે 6 જોડી હાથ હોવા જોઈએ, એટલે 12 હાથ જેવું કામ કરે એવું આ 2 હાથ કરી એવી તાકાત, એવી શક્તિ ભગવાને મૂકી છે ને. જે દેખાય નહીં આપો તો અનુભવ તો ખબર પડે. She must be able to run on any food available. જો આ બધું કેવું સરળ આપણને તો બધું ખબર ના પડે તો કે જે માતા તેનું નામ લખી દે ને બીજું ને 2-3 ગુણ લખીને પૂરું થઈ જાય. She must be able to run. અને able to run એટલે કે દોડવાનું નથી અહીંયા, પણ ચલાવી લે છે. on any food available. ઘરમાં દેખાય આપણને કે જોજો સૌથી પહેલા બેઠા છો ને જમવા ત્યારે માતા બધાને પીરસી નાખશે જે હોય, જે કંઈ દાળ ભાત શાક પૂરી લાડુ શ્રીખંડ જલેબી ગોટા જે કંઈ બનાવ્યું હોય ને એ બધું તમને પીરસશે. માતા ક્યારે પોતાનું કાઢી, ક્યાંય જોયું તમે કે માતાએ એનું કાઢી લીધું હોય પછી આપણને પીરસતી હોય એવું ના હોય. તો ભગવાનનું અદ્ભુત સર્જન છે. એ કોઈ થોડી ચાલુ છે કે માણસ છે કે તમને એવું કરે. એટલા માટે કે જે she must be able to run on any food available. જે મળે any food available એટલે જે કંઈ મળે એનાથી એ ચલાવી લે છે. બધા જમીને એને છેલ્લે કંઈ 5 વસ્તુ બનાવી હોય એમાંથી 2 ના હોય તો એ આપણે ના ચાલે. તમે તો અહીંયા પૂછાતા કે મમ્મી આ નથી બનાવ્યું, છાશ લાવ ને દહીં લાવ ને પૂંછડું ને હા માતા એવું ક્યારે નહીં ના હોય, બધા
ત્રણ પતી ગઈ છે. તો એ કે જે સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, જે હોય ચલાવી દે. એ ફરિયાદ કરે નહીં. ઘરમાં બીજા બધા ફરિયાદ કરે કે ભાઈ આ નથી ને અથાણું નથી ને આ નથી ને. એને તો જે હોય બધું, જે કંઈ વધ્યું છે ના વધ્યું હોય તો હોય ત્યારે મમ્મી કે નહીં તમને આપણે પૂછીએ મમ્મી જમી લીધું? હા જમી લીધું. એવું મૂક્યું છે ને ભગવાન. એન્ડ should have 3 pairs of eyes. જો આગળ કહ્યું કે 6 pairs of hands, 6 જોડી હાથ મૂક્યા છે. અને અહીંયા પડીની બાજુ કે છે should have 3 pairs of eyes. આપણને એક પેર છે, પેરની જોડી દરેકને એક પેર છે, બે આંખો છે. માતાને કેટલી? 3 પેર, એનો મતલબ કે 9 eyes, 9 આંખો મૂકી છે. દેખાય છે? કોઈને માતાને છે 9 આંખો, આ બધે પાછળ છે, દેખાય નહીં. હવે પાછળ કામ કરો. ધ એન્જલ, હવે આ બધું ભગવાન માહિતી આપી રહ્યા છે. જે ગોડ લોર્ડ છે ભગવાન, એ આપણો એન્જલ દેવદૂત આવ્યો છે અને એને પણ રસ પડ્યો છે. એટલે ભગવાન એમને સમજાવ્યું કે ભાઈ આટલી વસ્તુ મેં આનું સર્જન કરવામાં મૂકી છે. એટલા માટે અહીંયા આપણને પૂછે છે કે વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન છે. તમે તેમાં ગુંદા લઈને નાખી દીધા નથી. The angel shook his head. હલાવો. શેક એટલે હલાવો. શેક ધ બોટલ બિફોર યુઝ એવો આવે છે. દવાની બોટલ હોય ને એના પર લખેલું કે શેક ધ બોટલ બિફોર યુઝ. એનો ભૂતકાળ છે અહીંયા shook. એટલે shook his head slowly. આને પોતાનું જે મસ્તક છે આમ સાંભળીને આપણે નથી એ આપણે તો સાચી છે કેવું પડે એવું. આ એન્જલ દેવદૂતે પણ shook his head slowly and said, અને કહે છે શું કહે છે? A mighty impossible task. 6 pairs of hands? No way. ભગવાને કહ્યું ને આગળ કે મારે આ સર્જન કરું છું એમાં 6 જોડી હાથ મૂકવા છે માતાના સર્જનમાં અને 3 જોડી આંખો મૂકવી છે. એટલે કે જે માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, આવું કે અધું કે છે દેવદૂત કહે છે અશક્ય છે. માઇટી એટલે શક્તિ છે. ભગવાને કહે ભગવાન અશક્ય ટાસ્ક એટલે કાર્ય. હવે જો વર્ક એટલે પણ કાર્ય અને ટાસ્ક એટલે પણ કાર્ય. જે અઘરું કામ હોય જેમાં મહેનત પડે એવું કામ એને ટાસ્ક કહેવાય અને જે સામાન્ય કામ આપણે રોજિંદા કરીએ છીએ એને વર્ક કહેવાય. એટલે ઇમ્પોસિબલ ટાસ્ક, અશક્ય વસ્તુ છે કે જે આ કાર્ય. આઈ સપોઝ, મને લાગે છે દેવદૂત કહે છે કે અશક્ય વસ્તુ છે. 6 pair of hands, 6 જોડી હાથ? નો વે, ના હોય કે છે. ભગવાને કહ્યું 6 જોડી હાથ મૂકવા છે મારે મૂક્યા છે કે છે 6 જોડી હાથ? નો વે, આવું હોય નહીં. એટલે ત્યાં સુધી આપણે રાખીએ છીએ. એટલે હવે જેટલું ચાલ્યું એટલું તમે વાંચો અને એક્સ્ટ્રેક્ટમાં જે તમે ગાઈડ ખોલશો ને એમાં એક્સ્ટ્રેક્ટ આપ્યા છે જેટલું ચાલ્યું એટલા, અને એના નીચે સવાલ જવાબ છે એ પણ સાથે કરતા રહેજો. બરાબર? એસાઇનમેન્ટ જ્યારે આવે ત્યારે એમાંથી પણ તૈયારી કરજો. બધું આગળનો જે પાર્ટ છે એ આપણા આવતા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.